હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે રોજે રોજ મોજે મોજ ચાલો થઈ જાવ તૈયાર આજથી આપણે આવી ગયા છીએ 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ફ્રીમાં આજથી આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે 21 માર્ચથી લઈને 20 મે સુધી 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ધોરણ 10 અને ધોરણ 12 સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને આ સિરીઝ શેર કરી નાખજો દરરોજ આ 2 મહિના તમારી જિંદગી બદલી નાખશે આ 2 મહિના તમારું અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવાનું સપનું સાકાર કરશે ચેલેન્જ ચાલો એ પહેલા આજથી આપણી ચેનલમાં 60 દિવસ માટે સ્પોકન ઇંગ્લિશ કોર્સ શરૂ થયો છે હમણાં જોઈએ કયા કયા ટોપિક હશે અને દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવશે એકદમ ઝીરો લેવલથી અને ABCD થી લઈને એડવાન્સ સુધીના તમામ ટોપિક આવી જશે આ ચેનલ આ વિડીયો આ સિરીઝ આ કોર્સ તમારી જિંદગી બદલી નાખશે ચેલેન્જ એકદમ ફ્રીમાં છે દરેક પીડીએફ ફાઇલ પણ ફ્રીમાં છે થઈ જાવ તૈયાર આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આવડે કેમ નહીં ચાલો દરરોજ તમે સમયસર જોડાઈ જાજો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે એકવાર જોવો તો ખરા એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં હસતા હસતા વિડીયો આવે છે આ ઝૂમ છે હમણાં જરીક મિનિમાઇઝ કરી નાખું 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ ઝીરોથી હીરો ને આજે જોઈએ આપણે શું જોવાનું છે પણ એ પહેલા ચાલો તમારા સહસહકારથી આપણી ચેનલમાં 43,000 સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થઈ ગયા છે બહુ ઓછા સમયમાં આપ સાથે તો ફિર કિયા બાત હે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ પણ નિરલ અઘારા બધામાં નિરલ અઘારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે દરેક પોસ્ટ માં ઉચ્ચાર હોય છે ઉચ્ચાર કે જેથી તમને અંગ્રેજી શીખવામાં સરળતા રહે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ આના કરતા હેલો કાંઈ હે નહીં એકદમ ઝીરો લેવલથી તો ચાલો ઇન્સ્ટાગ્રામમાં 71,000 ફોલોઅર્સ અને ફેસબુકમાં 67 કે પૂર્ણ થઈ ગયા છે ચાલો હવે તમે જો રોડ મેપ 60 દિવસનો રોડ મેપ આમાં શું આવશે ચાલો 60 દિવસ ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ 21 માર્ચથી 20 મે 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ફ્રી પણ પીડીએફ ફાઇલ માટે દરેક વિડીયો દરેક વિડીયોમાં 500 લાઈક અને 2000 વ્યૂનો ટાર્ગેટ છે કેટલી માત્ર ને માત્ર 500 લાઈક અને માત્ર ને માત્ર 2000 વ્યૂ 100% વિશ્વાસ છે કે તમે દરેક વિડીયોમાં પૂરું કરી નાખશો ટાર્ગેટ એટલે પીડીએફ ફાઇલ ફ્રી અને એ સિવાય આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વર્કશીટની આપણે વોટ્સઅપ ગ્રુપમાં દરરોજ રાત્રે વર્કશીટની પીડીએફ ફાઇલ પણ હું ફ્રીમાં આપું છું દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવશે પીડીએફ ફાઇલ ફ્રી માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ફટાફટ તમે જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો હવે 60 દિવસનો રોડ મેપ તમે જો ચાલો થઈ જાવ તૈયાર 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ કોર્સનો રોડ મેપ આજે આપણે પહેલા દિવસે આલ્ફાબેટ એટલે કે ABCD થી લઈને ગુજરાતી અને અંગ્રેજીનું વાક્ય રચના કોમન કર્તા સબ્જેક્ટ એટલે કે કર્તા વર્બ એટલે ક્રિયાપદ ઓબ્જેક્ટ એટલે કર્મ હેલ્પિંગ વર્બ્સ એટલે સહાયકારક ક્રિયાપદો મેન વર્બ્સ એટલે મુખ્ય ક્રિયાપદો એડજેક્ટિવ વિશેષણ એડવર્બ ક્રિયા વિશેષણ બધા જ કર્તાનું ગુજરાતી પછી પ્રિપોઝિશન અને કન્જક્શનના શબ્દ માત્ર ને માત્ર શબ્દ WH ના બધા જ શબ્દ 30 કરતા વધારે આજે આપણે પહેલા દિવસે આ જોવાનું છે આ વિડીયો લોંગ છે જેટલો વિડીયો લોંગ છે એટલો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને દરેક વિડીયોમાં 500 લાઈક અને 2000 વ્યૂ એટલે પીડીએફ ફાઇલ ફ્રી એના પછી અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટેના 17 નિયમ સર્વનામનું ટેબલ ધીસ ધેટ ધીસ ધોઝ પછી ધેર ઇઝ ધેર આર ધેર વોઝ ધેર વર આર્ટિકલ એ એન ધ ડેઇલી યુઝ
300 દરરોજ બોલાતા ખૂબ ઉપયોગી 300 મુખ્ય ક્રિયાપદ, પછી 200 કરતા વધારે વર્બ ફોર્મ V1 V2 V3 V4 V5, V1 મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 ing વાળા રૂપ, V5 s અથવા es. તમે જો સ્ટેપ બાય સ્ટેપ હો, તમે દરરોજ સમયસર જોડાતા રહેજો. 2 મહિના પછી તમને તમારું અંગ્રેજી પાવરફુલ થઈ ગયું હશે, તમે અંગ્રેજીમાં બોલતા થઈ જશો. ચેલેન્જ. ત્યાર પછી પ્રિપોઝિશન, 30 કરતા વધારે પ્રિપોઝિશન, 20 કરતા વધારે કંજક્શન, સ્પોકન ઇંગ્લિશના દરરોજ બોલાતા વાક્યની ટ્રીક, પછી બેઝિક ગ્રામરનો મુખ્ય ટોપિક ટુ બી, વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ, પછી ટુ હેવ વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ, પછી એના મિક્સમાં વાક્ય ટુ બી અને ટુ હેવના મિક્સમાં વાક્ય, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. એના પછી મજબૂરીવાળા વાક્ય, ટુ હેવના રૂપ 2+ મૂળ ક્રિયાપદ, એમાં હકાર નકાર પ્રશ્નાર્થ વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય, પછી ઈચ્છાવાળા વાક્ય, વોન્ટવાળા વાક્ય, વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ, પછી જરૂરવાળા વાક્ય, નીડવાળા વાક્ય, વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ. ત્યાર પછી આ ત્રણેયના મિક્સમાં મજબૂરીવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય અને નીડવાળા વાક્ય મિક્સમાં. ત્યાર પછી 12 ટેન્સના હકાર નકાર પ્રશ્નાર્થ, પછી બધા જ મોડલ્સ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, બધાય મોડલ્સ હકાર નકાર પ્રશ્નાર્થ. પછી મોડલ્સ પછી બી, મોડલ્સ પછી હેવ, પછી બધા જ WH શબ્દ 30 કરતા વધારે. ત્યાર પછી દરેક WH માં જો ક્વેશ્ચન અને આન્સરની પ્રેક્ટિસ 5 દિવસ ઈ આવશે. પછી કન્ડિશનલ સેન્ટેન્સ, જો, તો, જ્યારે, ત્યારે, પહેલા, પછી. ત્યાર પછી શુડ ઉપર PhD, કુડ ઉપર PhD, વુડ ઉપર PhD, બધાયના દરેક કુડના જેટલા ઉપયોગ હોય, શુડના જેટલા ઉપયોગ, વુડના જેટલા ઉપયોગ બધું આવી જશે. ત્યાર પછી એક જ વાક્ય ઉપરથી ટોટલ 80 કરતા વધારે વાક્ય બને ઈ. એક જ વાક્ય ઉપરથી 80 કરતા વધારે વાક્ય બને ઈ. પછી બધા જ ટોપિક સ્ટ્રક્ચર, લાસ્ટમાં સ્ટોરી રાઇટિંગ. આ અગત્યનું છે, છેલ્લે લાસ્ટમાં રાઇટિંગ સેક્શન. સ્ટોરી રાઇટિંગ, મોટી મોટી સ્ટોરી હશે, બધા ટોપિક આવી જાય. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, પછી ડાયલોગ રાઇટિંગ, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, અને લાસ્ટમાં નિબંધ લેખન છે, એસે રાઇટિંગ પણ છે, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. તો આમાં જો 60 દિવસમાં સંપૂર્ણ A to Z બધું આવી જશે હો. તમે જો તો ખરા, 60 દિવસમાં બધું આવી જશે. 60 દિવસમાં બધું આવી જશે. આજે પહેલો દિવસ છે. આજે આપણે આલ્ફાબેટ થી લઈને કોમન સ્ટ્રક્ચર, કર્તા, આ બધા કહીએ ને, કર્તા, કર્મ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ, સહાયકારક ક્રિયાપદ, બરાબર, મુખ્ય ક્રિયાપદ, V1 V2 V3 V4 V5, પ્રિપોઝિશનના શબ્દ, કંજક્શનના શબ્દ, WH શબ્દ. બસ આજે પહેલા દિવસે આટલું ખાલી ફક્ત કરી નાખું એટલે આપણું કામ પૂરું. દરરોજ હું તમને કેવું એટલું તમે કરતા રહ્યો એટલે આપણું કામ કાંઈ ઘટે નહીં. ચલો થઈ જાવ તૈયાર, થઈ જાવ તૈયાર. ચાલો, અંગ્રેજી શીખવાની શરૂઆત કરતા પહેલા જરૂરી છે બધુંય અગત્યનું. તમે જો એકદમ 0 લેવલથી, તળિયાના લેવલથી વિડીયો લોંગ છે એટલો જ તમારા માટે અગત્યનો છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આજથી. અને દરેક વિડીયોમાં 500 લાઈક અને 2000 વ્યૂ એટલે ઇન્સ્ટન્ટ PDF ફાઇલ ફ્રી. બેઝિકથી લઈને બધા જ ટોપિક આવી જશે, બરોબર. આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે. પહેલે આપણે જોઈએ સાવ ABCD થી. અંગ્રેજી શીખવાનું પહેલું પગથિયું. અંગ્રેજીમાં કુલ 26 મૂળાક્ષર. એમ યાદ ન રહ્યો તો કાંઈ વાંધો નહીં. કુલ કેટલા અક્ષર કેટલા છે? અક્ષર છે 26. એટલે કે 26 મૂળાક્ષર છે, એટલે કે અક્ષર 26 છે કે જે ABCD થી આપણે શું કહીએ ABCD. એનું નામ શું છે? આલ્ફાબેટ. જે આલ્ફાબેટ છે ને, આલ્ફાબેટ એ A થી Z નો આખો સમૂહ છે, બરાબર. કુલ 26 લેટર્સ છે અને આખા સમૂહને શું કહેવાય છે? આલ્ફાબેટ કહેવાય છે. અને આપણે ખબર જ છે, આપણે બોલીએ છીએ મોટા અક્ષર, નાના અક્ષર, કેપિટલ, સ્મોલ. કેપિટલ એટલે કે મોટા અક્ષર, પહેલી ABCD, અને સ્મોલ એટલે કે નાના અક્ષર, બીજી ABCD, બરાબર. હવે 26 અક્ષરમાંથી સ્વર A, E, I, O અને U એ 5 સ્વર છે. અને સ્વરને ઇંગ્લિશમાં વોવલ્સ કહે છે. સ્વરને ઇંગ્લિશમાં વોવલ્સ કહે છે. અને કુલ 26 માંથી 5 સ્વર છે. કેટલા વધ્યા? આવે 21. હવે A, E, I, O, U સિવાયના જે 21 છે
એ શું કહેવાય છે? વ્યંજન કહેવાય છે અને વ્યંજનને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ્સ કહે છે. કોન્સોનન્ટ્સ અને વોવલ્સ. અને યાદ રાખજો એ સિવાય જો આમાં બે છે આ યાદ રાખવા જેવું છે. એક છે W અને Y. આ W અને Y એવા છે જેને અર્ધસ્વર કહેવામાં આવે છે. 50% વ્યંજન 50% સ્વર. સવારે વ્યંજન હોય તો સાંજે સ્વર, સવારે સ્વર હોય તો સાંજે વ્યંજન. તમે જોવો તો ખરા આપણે બે મહિના છે ને ગુજ્જુ અંદાજમાં હસતા હસતા આપણે અંગ્રેજી બોલતા શીખી જાવ છે. તમે જોવો તો ખરા. ચાલો એટલે યાદ રાખજો W અને Y છે તે અર્ધસ્વર છે જેને ઇંગ્લિશમાં અંગ્રેજીમાં સેમી વોવલ્સ કહે છે. ચાલો કેપિટલ લેટર્સ એટલે કે મોટા અક્ષર ક્યારે વપરાય છે? મોટા અક્ષર કેપિટલ અક્ષર જો આ કેપિટલ છે હો, આ બધા કેપિટલ છે ને આ સ્મોલ છે. વાક્યની શરૂઆતનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય છે. હેત ઇઝ માય ફ્રેન્ડ. હેત મારો મિત્ર છે. આઈ એમ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી છું. હી વિલ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમશે. તમે જોઈ શકો છો ત્રણેય વાક્યમાં પહેલો અક્ષર કેપિટલ છે. હેત મારો મિત્ર છે, હું વિદ્યાર્થી છું, તે ક્રિકેટ રમશે. અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરાય. એકદમ પહેલું પગથિયું, પહેલું સ્ટેપ. ચાલો એ સિવાય વ્યક્તિના, શહેરના, દેશના કોઈ પણ ભાષાના નામનું પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ આવે છે. જો વ્યક્તિના નામ મિત, દિત્યા, શહેરમાં મોરબી, રાજકોટ, પુણે, દેશમાં ઇન્ડિયા, જાપાન, લેંગ્વેજમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી તમે જોઈ શકો છો. પછી વારના નામ સન્ડે, મંડે, સેટરડે, તહેવારમાં દિવાળી, હોલી, કોઈ પણ તહેવાર, મહિનાના નામ જાન્યુઆરી, માર્ચ, ઓગસ્ટ તમે જોઈ શકો છો. પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય છે. તમે જોજો જારી જો બધાયમાં પહેલો અક્ષર શું છે? કેપિટલ છે. સી ચલો સી ઇઝ દિત્યા. તે દિત્યા છે. વી લીવ ઇન ઇન્ડિયા. અમે ભારતમાં રહીએ છીએ. આઈ નો ગુજરાતી, હિન્દી એન્ડ ઇંગ્લિશ. હું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જાણું છું. ટુડે ઇઝ સેટરડે. આજે શનિવાર છે. વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ. એટલે કે અમે અથવા આપણે ઉત્તરાયણ પર પતંગો ચગાવીએ છીએ. તમે જોઈ શકો છો પાંચે પાંચ વાક્યનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ. અને એ સિવાય જો આમાં નામ આવ્યું તો પહેલો કેપિટલ, આમાં દેશનું નામ, આમાં ભાષાનો પહેલો અક્ષર, આમાં વારનો પહેલો અક્ષર, આમાં તહેવારનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય છે. કેપિટલ હોય છે. તમે જુઓ તો ખરા. 5 સ્વર, 21 વ્યંજન, Y અને W અર્ધસ્વર છે. ચાલો હવે આ અગત્યનું છે મારા ભાઈઓ, બહુ અગત્યનું હે. ગુજરાતી અને અંગ્રેજીનું કોમન સ્ટ્રક્ચર. કોમન સ્ટ્રક્ચર ગુજરાતીનું અને અંગ્રેજીનું કોમન સ્ટ્રક્ચર. તમે ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, કરતા હંમેશા પહેલે આવે. તમને એમ થાય કરતા છે શું? કરતા એટલે શું? કાંઈ નહીં. જે સજીવ કાંઈ કામ કરતો હોય, કાંઈ ક્રિયા કરતા હોય, કામ કરતા હોય એને શું કહેવાય? કરતા. જસ્ટ એક્ઝામ્પલ, તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તો જોવાની ક્રિયા તમે કરો, તમે કરતા થાવ. હું અંગ્રેજી બોલી રહ્યો છું તો અંગ્રેજી બોલવાની ક્રિયા હું કરું છું, હું કરતામાં આવું. મારો ભાઈ ગાડી ચલાવી રહ્યો છે તો ગાડી ચલાવવાની કામ કોણ કરે? મારો ભાઈ. કરતામાં આવે. ક્રિયા કરનાર સજીવને કર્તા કહેવાય છે. કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહે છે. ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, હંમેશા કરતા પહેલે આવે. ચાલો જોજો તમે. હેત ક્રિકેટ રમશે. હેત. ચાલો હેત. તો હવે ગુજરાતીમાં ખાસ ધ્યાન દેજો. ગુજરાતીમાં પહેલે કર્મ આવે અને ક્રિયાપદ છેલ્લે આવે, અને અંગ્રેજીમાં ક્રિયાપદ પહેલે આવે ને પછી કર્મ આવે. શું થાય? ચોકડી ગુણાકાર થાય. બરાબર? કરતા પછી ક્રિયાપદ અને કર્મ. ચાલો હેત ક્રિકેટ રમશે. રમશે સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આમ ન થાય હો. હેતનું હેત, હેતનું હેત, ક્રિકેટ એટલે ક્રિકેટ અને રમશે એટલે વિલ પ્લે. આમ ન થાય. ગુજરાતીનું અંગ્રેજી કરો એટલે કરતા પહેલે આવે અને પછી ક્રિયાપદ રમશે અને પછી કર્મ. ચાલો હેત. આમ યાદ રખાય. ગુજરાતીનું અંગ્રેજી કરો કે અંગ્રેજીનું ગુજરાતી કરો, પહેલે કરતા આવે ને પછી પાછળથી ભાષાંતર થાય.
રમશે એટલે વિલ પ્લે અને ક્રિકેટ વિલ પ્લે ક્રિકેટ વિલ પ્લે ક્રિકેટ. ચાલો આવું જાવું ખાવું પીવું બોલવું બોલવું હસવું લેવું લાવવું મૂકવું બધા ક્રિયાપદ છે. ક્રિયાપદ જારી વિલ પ્લે અને શું રમશે શું એટલે ક્રિકેટ. આ ક્રિયાપદ છે જેને કહેવાય વર્બ. આ છે કર્મ એને કહેવાય ઓબ્જેક્ટ. ચલો ક્રિયાપદ ક્રિયાસૂચક શબ્દ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ કહે છે. એના મુખ્ય બે પ્રકાર છે સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ. સહાય મદદ મદદ એટલે હેલ્પ હેલ્પિંગ વર્બ અને મુખ્ય ક્રિયાપદ એટલે કે મેન વર્બ. તો હવે સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ કોને કહેવાય ચાલો એ આપણે જોઈ લઈ. તમે આવું શબ્દ સાંભળ્યો હશે. ચાલો સહાયકારક ક્રિયાપદ એટલે કે એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ. અને મુખ્ય ક્રિયાપદ એટલે કે આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું ક્રિયા થતી હોય. કમ એટલે આવું આવવાની ક્રિયા. ગો એટલે જવું જવાની ક્રિયા. ઈટ એટલે ખાવું ખાવાની ક્રિયા. ડ્રિંક એટલે પીવું પીવાની ક્રિયા. તો આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું આ બધાય મુખ્ય ક્રિયાપદ છે. હવે કર્મ કર્મના મુખ્ય બે પ્રકાર છે અને કર્મને ઇંગ્લિશમાં શું કહેવાય ઓબ્જેક્ટ. એક સજીવ કર્મ અને નિર્જીવ કર્મ. ગુજરાતીમાં શું અને અંગ્રેજીમાં વોટ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને કહેવાય નિર્જીવ કર્મ. હજી એકવાર ગુજરાતીમાં શું મનમાં જાતે બોલવાનું. ગુજરાતીમાં શું અને અંગ્રેજીમાં વોટ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ શું હોય કર્મ હોય પણ નિર્જીવ કર્મ હોય. ચાલો રવિ પત્ર લખશે. રવિ વિલ રાઇટ અ લેટર. રવિ શું લખશે શું લખશે રવિ પત્ર લખશે. રવિ શું લખશે પ્રશ્ન કરો મનમાં. રવિ પત્ર લખશે. રવિ શું લખશે શું વોટ એટલે શું. જો વોટ વિલ રવિ રાઇટ જવાબ શું આવે છે પત્ર. પત્ર કેમાં આવે નિર્જીવમાં. ચાલો રમેશ ગાડી ચલાવશે. રમેશ વિલ ડ્રાઈવ અ કાર. રમેશ શું ચલાવશે ગાડી. ગાડી કેમાં આવે નિર્જીવ કર્મ છે. રમેશ વિલ ડ્રાઈવ અ કાર. રમેશ શું ચલાવશે વોટ વિલ રમેશ ડ્રાઈવ. તે સફરજન ખાશે છોકરા માટે. હી વિલ ઈટ એન એપલ. તે શું ખાશે વોટ વિલ હી ઈટ. શું એટલે સફરજન કેમાં આવે નિર્જીવ. આ કર્મ છે નિર્જીવ કર્મ. આ કર્મ છે નિર્જીવ કર્મ. આ કર્મ છે નિર્જીવ કર્મ. કરતા હંમેશા વાક્યની શરૂઆતમાં આવે. ક્રિયાપદ ગુજરાતી હોય તે ભલે અંગ્રેજી હોય તે ભલે ક્રિયાપદ હોય અને હોય જ. કર્મ નક્કી ન હોય અથવા ન પણ હોય. ચાલો રવિ લખશે. રવિ વિલ રાઇટ. શું લખશે કર્મ ન હોય તો કાંઈ વાંધો નહીં. કેટલાય વાક્ય એવા હોય એક જ કર્મ હોય નિર્જીવ કર્મ. કેટલાય વાક્ય એવા હોય એક જ કર્મ હોય સજીવ કર્મ. કેટલાય વાક્ય એવા હોય એક કર્મ ન હોય અને કેટલાય વાક્ય એવા હોય બે કર્મ હોય સજીવ અને નિર્જીવ. જસ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે આગળ પછી આપણે હમણાં જોઈએ. ચાલો શું એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ હોય નિર્જીવ કર્મ. હવે કોને એટલે કે whom વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે શું હોય સજીવ હોય સજીવ. ચાલો રવિ પાર્થને બોલાવશે. રવિ વિલ કોલ પાર્થ. રવિ કોને બોલાવશે કોને એટલે whom will રવિ કોલ. શું જવાબ આવ્યો પાર્થ. પ્રશ્ન કરો મનમાં. રવિ પાર્થને બોલાવશે. રવિ કોને બોલાવશે પાર્થ. પાર્થ વ્યક્તિ છે સજીવ છે સજીવ કર્મ. રમેશ પરેશને શીખવશે. રમેશ વિલ ટીચ પરેશ. રમેશ વિલ ટીચ પરેશ. રમેશ કોને શીખવશે પરેશને. પરેશ સજીવ. whom will રમેશ ટીચ. કેટલાય જો વાક્ય એવા હોય એક જ કર્મ હોય સજીવ કર્મ. કેટલાય વાક્ય એવા હોય એક જ કર્મ હોય નિર્જીવ કર્મ. કેટલાય વાક્ય એવા હોય એક કર્મનું હોય. કેટલાય વાક્ય એવા હોય બે કર્મ હોય. બધાને એક્ઝામ્પલ જોઈએ. ચાલો જો આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ. હું શું રમીશ ક્રિકેટ. એક જ કર્મ છે નિર્જીવ કર્મ. ચાલો હું રમીશ
આઈ વિલ પ્લે. હું શું રમીશ? ખબર કાંઈ છે નહીં. આ વાક્યમાં કર્મ છે જ નહીં. આમાં એક જ કર્મ છે, નિર્જીવ કર્મ. હું ટપ્પુને બોલાવીશ. હું કોને બોલાવીશ? ટપ્પુને. એક જ કર્મ છે, સજીવ કર્મ. હવે એવું એક્ઝામ્પલ બે કર્મ હોય. માય ફાધર વિલ ગીવ મી મની. મારા પપ્પા મને રૂપિયા આપશે. મારા પપ્પા મને શું આપશે? શું? રૂપિયા, નિર્જીવ કર્મ. અને મારા પપ્પા રૂપિયા કોને આપશે? મને, સજીવ કર્મ. તમે જો બે કર્મ છે. તમે જો તો ખરા. સાઠ દિવસ 60 વિડીયો 60 PDF ફાઇલ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. હજી તમે લાસ્ટમાં જોવો તો ખરા કેવા ટેબલ આવે. પ્રિપોઝિશનનું ટેબલ, કન્જક્શનનું ટેબલ, સર્વનામનું ટેબલ, WH નું ટેબલ. બાકી છે વિડીયો, ઘણો લોંગ વિડીયો છે, પણ એટલો જ તમારા માટે અગત્યનો છે. વિશેષણ. વિશેષણ, વિશેષણ એના નામમાં જ વ્યાખ્યા છે. વિશેષણ, વિશેષ કોઈ પણ સજીવ વસ્તુ સ્થળના નામમાં વધારો કરનાર શબ્દને કહેવાય છે વિશેષણ. વિશેષણને ઇંગ્લિશમાં એડજેક્ટિવ કહેવાય છે. ગુજરાતીમાં મનમાં પ્રશ્ન કરો, કેવો, કેવી, કેવું, કેવા વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે શું હોય? વિશેષણ. જો પાર્થ છોકરો છે, આ વાક્યમાં વિશેષણ નથી. પાર્થ છોકરો છે, પાર્થ ઇઝ અ બોય. પાર્થ હોશિયાર છોકરો છે, પાર્થ હોશિયાર છોકરો છે. પાર્થ ઇઝ અ ક્લેવર બોય. પાર્થ કેવો છોકરો છે? હોશિયાર. તો હોશિયાર, ક્લેવર, એને શું કહેવાય? વિશેષણ. ચલો, આ પેન છે, ધીસ ઇઝ અ પેન. આમાં વિશેષણ નથી. પણ આ પેન છે, પણ કેવી પેન? આ લાલ પેન છે. ધીસ ઇઝ અ રેડ પેન. આ કેવી પેન છે? લાલ પેન, રેડ. તો આ ક્લેવર શું છે? વિશેષણ. રેડ શું છે? વિશેષણ. સુરત શહેર છે. સુરત ઇઝ અ સિટી. પણ કેવું? સુરત સ્વચ્છ શહેર છે. સુરત ઇઝ અ ક્લીન સિટી. સુરત કેવું શહેર છે? સ્વચ્છ. તો ક્લીન ને શું કહેવાય? વિશેષણ. નામ, આ નામ છે. નામની આગળ મૂકવામાં આવતું બીજું નામ, એટલે કે નામની આગળ નામ એ શું થઈ જાય છે? વિશેષણ. હવે તમને આવડી જાય. આપણે કેવું હોય, જસ્ટ એક્ઝામ્પલ કે થીન ગર્લ, પાતળી છોકરી. છોકરી પણ કેવી છોકરી? પાતળી છોકરી. તો થીન ને શું કહેવાય? વિશેષણ. જો કેવો છોકરો, હોશિયાર, વિશેષણ કેવી. લાલ પેન, વિશેષણ કેવું. સ્વચ્છ શહેર, વિશેષણ. એના નામમાં વધારો કરે હો, પણ જો એના ક્રિયામાં વધારો કરતા હોય, ક્રિયા કરતા હોય, એમાં વધારો કરતા હોય, તો એમાં શું આવે છે? એને કહેવાય છે ક્રિયા વિશેષણ. શું કહેવાય? ક્રિયા વિશેષણ. કોઈ પણ સજીવની ક્રિયામાં વધારો કરનાર શબ્દને કહેવાય છે ક્રિયા વિશેષણ. અને ક્રિયા વિશેષણને ઇંગ્લિશમાં કહેવાય એડવર્બ. બધાના અંગ્રેજી ખાસ યાદ રાખજો. એસ એટલે સબ્જેક્ટ, કર્તા. ઓ એટલે ઓબ્જેક્ટ, કર્મ. વી એટલે વર્બ, ક્રિયાપદ. HV એટલે હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ. MV એટલે મેન વર્બ, મુખ્ય ક્રિયાપદ. પછી એડજેક્ટિવ એટલે વિશેષણ અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ક્રિયામાં વધારો કરનાર શબ્દને કહેવાય છે ક્રિયા વિશેષણ. અંગ્રેજીમાં એડવર્બ કહેવાય. જો કર્તા શોધવું હોય ને તો કોણ વડે પ્રશ્ન પૂછવાનો. કર્મ શોધવું હોય તો શું અને કોને વડે પ્રશ્ન પૂછવાનો. પછી વિશેષણ શોધવું હોય તો કેવો, કેવી, કેવું, કેવા વડે પ્રશ્ન પૂછવાનો. અને આમાં શું? કેમ, કેવી રીતે. તેઓ ધીમે ધીમે ચાલે છે. તેઓ કેવી રીતે ચાલે છે? ધીમે ધીમે, સ્લોલી. અંગ્રેજીમાં હાઉ વડે પ્રશ્ન પૂછવાથી ક્રિયા વિશેષણ મળે છે. અઘરું કાંઈ છે જ નહીં. વિશેષણની વાહે મૂકી દો LY, શું થઈ જાય? ક્રિયા વિશેષણ. આવો તમે શબ્દ સાંભળ્યો હશે સ્લો, વાહે મૂકી દો LY, સ્લોલી. આવું તમે સાંભળ્યું હશે નાઇસ, આ વિશેષણ છે, વાહે મૂકી દો LY, નાઇસલી. બરાબર. આવું તમે સાંભળ્યું હશે લાઉડ, વિશેષણ છે, વાહે મૂકી દો LY, લાઉડલી. ક્રિયા વિશેષણ. ચાલો, દ્વિતીય ચાલશે. આમાં ક્રિયા વિશેષણ નથી. દ્વિતીય વિલ વોક.
દ્વિતીય ધીમે ધીમે ચાલશે. તમે જો ચાલવાની ક્રિયામાં વધારો કરે છે. દ્વિતીય ધીમે ધીમે ચાલશે. દ્વિતીય કેવી રીતે ચાલશે? ધીમે ધીમે. તો દ્વિતીય વિલ વોક સ્લોલી, ધીમે ધીમે. અને ક્રિયા વિશેષણ હંમેશા મોટે ભાગે વાક્યના અંતે આવે છે અને એલવાય પ્રત્યે લગાડેલું હોય છે. મોસ્ટ ઓફ બધાયમાં ન હોય, જો ફાસ્ટમાં ન હોય. તે વાંચશે, હી વિલ રીડ. પણ તે મોટેથી વાંચશે. તે કેવી રીતે વાંચશે? મોટેથી. હી વિલ રીડ લાઉડલી. આપણે બોલીએ ને, સાવચેતીપૂર્વક ગાડી ચલાવજો. ડ્રાઈવ અ કાર કેરફુલી, નાઇસલી, સક્સેસફુલી, લાઉડલી, ક્વાઇટલી, નાઇસલી, બ્રેવલી, હેપીલી. તેઓ આનંદથી ક્રિકેટ રમી રહ્યા છે. તો ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ છે. ધે આર પ્લેઇંગ ક્રિકેટ હેપીલી. મેં હળવેકથી કહ્યું. આઈ સેડ સોફ્ટલી. ચાલો, જેઠાલાલ લખશે. જેઠાલાલ વિલ રાઇટ. પણ કઈ રીતના લખશે? કેવી રીતે લખશે? સુંદર રીતે, નાઇસલી. જેઠાલાલ વિલ રાઇટ નાઇસલી. જેઠાલાલ વિલ રાઇટ નાઇસલી. ચાલો હજી એકવાર. આલ્ફાબેટ પછી કર્તા, આ કોમન સ્ટ્રક્ચર. કર્તા, કર્મ, ક્રિયાપદ, કર્તા, ક્રિયાપદ, કર્મ, વિશેષણ, ક્રિયા વિશેષણ. આટલો ખેલ ખતમ. હવે છે અંગ્રેજીનું પહેલું પગથિયું, એટલે કે બધા જ કર્તા. બધા જ કર્તા ગુજરાતી અને અંગ્રેજીમાં. આ જ અગત્યનું છે. બસ બીજું કાંઈ નહીં. આજે ખાલી ફક્ત પેલા દિવસે આટલું જ, આટલી બેઝિક માહિતી આપણને ખબર હોવી જોઈએ. આઈ એટલે હું અને મેં. હું ખુશ છું, આઈ એમ હેપી. મેં પાણી પીધું, આઈ ડ્રેન્ક વોટર. વી એટલે અમે, આપણે. યુ એટલે તું, તમે. હી એટલે તે, છોકરા માટે, પુરુષ માટે આવે. સી એટલે તેણી, છોકરી માટે, સ્ત્રી માટે આવે. ઈટ એટલે તે, નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ પક્ષી, પ્રાણી માટે આવે. ધે એટલે તેઓ. ઓલ એટલે બધા. ઈચ એટલે દરેક. જો ઓલ એટલે બધા, હવે જોવો જોઈએ. અમે બધા, આપણે બધા, શું થાય? વી ઓલ એટલે અમે બધા, આપણે બધા. યુ ઓલ તમે બધા. ધે ઓલ તેઓ બધા. સમબડી કોઈક. એવરીબડી દરેક વ્યક્તિ. નોબડી કોઈ નહીં. એનીબડી કોઈ પણ વ્યક્તિ. બડી એટલે શું થાય? વ્યક્તિ. સમ એટલે કોઈક. એવરી દરેક. નો એકેય નહીં. એની કોઈ પણ. આટલું જાણકારી હોવી જરૂરી છે. શબ્દ અગત્યના છે. પ્રિપોઝિશન શબ્દ અગત્યના છે મિત્રો. પ્રિપોઝિશન. ચાલો, આ શબ્દ અગત્યના છે. બસ આ બધા ઉપર પીએચડી આવશે હો. ખાલી ફક્ત આના અર્થ આપણને ખબર હોવા જોઈએ. સર્વનામ જોયું આપણે કરતા. હવે પ્રિપોઝિશન શબ્દ. ઓન એટલે પર, ઉપર, ને વારના નામની આગળ ઓન આવે છે. હું રવિવારે આવીશ. આઈ વિલ કમ ઓન સન્ડે. ઇન એટલે માં, ઓલરેડી પહેલેથી હોય જ. હું ક્લાસરૂમમાં છું. આઈ એમ ઇન ધ ક્લાસરૂમ. હું ક્લાસરૂમમાં આવી રહ્યો છું. જો ગતિમાં હોય તો આઈ એમ કમિંગ ઇન ટુ ધ ક્લાસરૂમ. વિથ એટલે સાથે, વડે. મોસ્ટ આઈએમપી છે. બાય એટલે દ્વારા. ફોર એટલે માટે. ફ્રોમ એટલે થી, માંથી. બિટવીન એટલે વચ્ચે. બિસાઇડ એટલે બાજુમાં. નિયર એટલે નજીક. વિધાઉટ એટલે વગર. બિફોર એટલે પહેલા. આફ્ટર એટલે પછી. અબાઉટ એટલે વિશે. અરાઉન્ડ એટલે લગભગ, આજુબાજુ. ડ્યુરિંગ દરમિયાન. ઓફ નોની, નુના. સિન્સ થી, ચોક્કસ સમય. ફોર સમયગાળો. એક્સેપ્ટ સિવાય. અગેન્સ્ટ એની વિરુદ્ધ, એની સામે. ટુવર્ડ્સ ઈ બાજુ, તે તરફ. આ તો ફક્ત ઓછા હો. એક ઉપર આપણે પીએચડી કરવાનું છે. આપણે તમે જોવો તો ખરા, 2 મહિના પછી તમારી ઈચ્છા, તમારો ગોલ, તમારું સપનું સાકાર થઈ જશે. ચેલેન્જ. પ્રિપોઝિશન પછી હવે છે કંજક્શન. કંજક્શન એન્ડ. બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય એ છે કંજક્શન. સંયોજક અગત્યનું છે. એન્ડ એટલે અને, બટ એટલે પણ, પરંતુ, ધેરફોર અથવા સો એટલે તેથી, બીકોઝ કારણ કે,
ધો અથવા અલધો એટલે છતાં પણ, અધરવાઇઝ અથવા ઓર એલ્સ ગમે તે ચાલે, નહીતર, વેન એટલે જ્યારે ત્યારે, બિફોર એટલે પહેલા, એઝ વેલ એઝ એટલે સાથે સાથે, ધેટ એટલે કે, આઈધર ઓર બેમાંથી કોઈ પણ એક, નાઈધર નોર બેમાંથી એકય નહીં, ઇફ જો તો, ઇવન ઇફ ભલે, એટ એટલે તો પણ, સ્ટીલ એટલે હજુ, મારો ભાઈ હજી સૂતો હે, માય બ્રધર ઇઝ સ્ટીલ, આપણે બોલીને મારો ભાઈ એ હજી કામ કરે હે, હજી વાંચે હે, હજી સૂતો હે, હી ઇઝ સ્ટીલ સ્લીપિંગ. વાઇલ એટલે જ્યારે ત્યારે, પણ જો વેન જ્યારે ત્યારે, વાઇલ જ્યારે ત્યારે, વેન સાદા ભૂતકાળ અને વાઇલ આવે ચાલુ ભૂતકાળમાં, આફ્ટર એટલે પછી, એઝ ફાર એઝ જ્યાં સુધી, સો ધેટ જેથી, અને ખાલી ધેટ એટલે કે, અને ખાલી સો એટલે તેથી. આ ખાલી ફક્ત અને ફક્ત ટ્રેલર જ છે હો. 60 દિવસ 60 વિડીયો ચેલેન્જ તમારી જિંદગી બદલી નાખશે. આવો કોર્સ તમે ક્યાંય જોયો હશે નહીં. અને હા તમે જો WH શબ્દ, WH શબ્દ, WH શબ્દ WH શબ્દ અંગ્રેજીમાં વાતચીત કરવા માટે, લખવા, બોલવા, શીખવા, વાંચવા માટે ખાસ અગત્યનું છે. અંગ્રેજીમાં વાતચીત કરવી, આના દ્વારા જ વાતચીત થાય છે. એવા શબ્દ છે, આ ઓછા છે પણ તમે જુઓ તો ખરા, A to Z બધા જ ટોપિક આવી જશે. આ 2 મહિના એટલે કે 60 દિવસ 60 વિડીયો 60 PDF ફાઇલ તમારી જિંદગી બદલી નાખશે. ચાલો, હું એટલે કોણ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. હું એટલે કોણ, વોટ એટલે, જો હું એટલે કોણ, હવે 2 વાર બોલવું હોય તો હું કોણ કોણ, તો હું ન થાય, હું એમ નહીં, હું ઓલ એટલે કોણ કોણ, હું ઓલ એટલે કોણ કોણ, હું ઓલ એટલે કોણ કોણ. કોણ કોણ અથવા કોણે કોણે, બરોબર. ચાલો, વોટ એટલે શું, વોટ ઓલ શું શું, ફોર વોટ એટલે શેના માટે, કેમ કે રૂપિયા માટે આવ્યું, મોબાઈલ માટે, કાંઈ નિજી વસ્તુ માટે એટલે ફોર વોટ. વેન એટલે ક્યારે, સમયમાં આવે, વેન એટલે ક્યાં, સ્થળ, જગ્યા માટે આવે, વેર ઓલ ક્યાં ક્યાં, ફ્રોમ વેર ક્યાંથી, વિચ એટલે કયો કઈ કયું, પસંદગી માટે આવે, ઇન વિચ એટલે કેમાં શેમાં, હુઝ એટલે કોનો કોના કોની કોનું, માલિકી માટે આવે, કોના પપ્પા કોના મમ્મી કોના ભાઈ કોના બહેન કોની ગાડી કોનો મોબાઈલ, બધામાં હુઝ આવે. પછી ફ્રોમ હુઝ કોના પાસેથી, હુમ એટલે કોની, સજીવ કર્મમાં આવે, યાદ કરો. હુમ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ હોય સજીવ કર્મ, અને વોટ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ હોય એ હોય નિર્જીવ કર્મ. હુમ ઓલ કોને કોને, વિથ હુમ કોના સાથે, ફોર હુમ કોના માટે, અબાઉટ હુમ કોના વિશે, માફ કરજો, અબાઉટ હુમ કોના વિશે, અબાઉટ હુમ કોના વિશે, વિધાઉટ હુમ કોના વગર, બિફોર હુમ કોના પહેલા, આફ્ટર હુમ કોના પછી, વાય શા માટે, વાય એટલે શા માટે. જો વિધાઉટ હુમ એટલે કોના વગર, અને અબાઉટ હુમ એટલે કોના વિશે. હો, શું આવશે, કોના વિશે. હાવ એટલે કેવી રીતે, કેમ. હાઉ મેની એટલે કેટલા, ગણી શકાય, સંખ્યા માટે આવે. હાઉ મચ એટલે કેટલું, ગણી શકાય નહીં, પ્રવાહી જથ્થા માટે આવે. હાઉ ફાર, હાઉ ફાર એટલે કેટલું દૂર, અંતર માટે આવે. હાઉ ઓફન એટલે કેટલી વાર તમે કોઈ ક્રિયા કેટલી વાર કરો છો તે. સિન્સ વેન એટલે ક્યારથી, ચોક્કસ સમયમાં આવે. અને હાઉ લોંગ એટલે ક્યારથી, સમયગાળા માટે આવે. અને હાઉ બિગ એટલે કેટલું મોટું, કેટલું મોટું. તમારા માટે તનતોડ મહેનત કરીને, દિવસ રાત એક કરીને આ સિરીઝ બનાવી છે. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજથી ખાલી ફક્ત ને ફક્ત આ પહેલું પગથિયું છે. 60 દિવસ 60 વિડીયો 60 PDF ફાઇલ, આ સિરીઝ, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આપ સાથે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. આ ચેલેન્જ 2 મહિના પછી તમે અંગ્રેજી બોલતા થઈ જશો, બધાય ટોપિક આવી જશે. WH જોયું આજે આપણે, કંજક્શનના અમુક શબ્દ, પ્રિપોઝિશનના, ખાલી ફક્ત ને ફક્ત અર્થ યાદ રાખજો, બીજું કાંઈ નહીં. બધા જ કરતા, પછી ક્રિયા વિશેષણ, વિશેષણ કરતા,
ક્રિયાપદ, કર્મ, સ્ટ્રક્ચર, પ્લસમાં બધા નિયમ છે તે આપણે જોયું. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ સિરીઝ, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. અને વોટ્સઅપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં ઉચ્ચાર સાથે પોસ્ટ આવે છે. ટૂંક સમયમાં, બહુ ઓછા સમયમાં આમાં 70K અને આમાં 67K થઈ ગયા છે. અને માત્ર ને માત્ર 500 લાઈક અને 2000 વ્યૂ આવશે એટલે PDF ફાઇલ ફ્રી. આજે આપણે જોયું હતું બધું. હવે અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાના 17 નિયમ તમે જુઓ તો ખરા. ટેબલ ઓફ પ્રોનાઉન, ધીસ, ધેટ, પછી ધીસ, ધેર ઇઝ, ધેર આર, આર્ટિકલ, 300 ક્રિયાપદ, 200 કરતા વધારે, V1, V2, V3, V4, V5. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંત, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES, બધા જ પ્રિપોઝિશન, બધા જ કંજક્શન. પછી સ્પોકન ઇંગ્લિશના વાક્યની ટ્રીક, ટુ બી, ટુ હેવ, પછી મજબૂરીવાળા વાક્ય, ઈચ્છાવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય, બધા જ ટેન્સ, બધા જ મોડલ્સ, મોડલ્સ પછી બી, મોડલ્સ પછી હેવ એનો કન્સેપ્ટ, બધા જ WH, પછી શુડ, કુડ અને વુડ ઉપર PhD, કન્ડિશનલ સેન્ટેન્સીસ, ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, બધા જ સ્ટ્રક્ચર, એક જ વાક્ય ઉપરથી 80 કરતા વધારે વાક્યો, સ્ટોરી રાઇટિંગ, ડાયલોગ રાઇટિંગ, એસે રાઇટિંગ. તમારા માટે દિવસ રાત એક કરીને તનતોડ મહેનત કરીને ને આ સિરીઝ બનાવેલી છે. પ્લીઝ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 500 લાઈક અને 2000 વ્યૂ એટલે PDF ફાઇલ ફ્રી. તમને આ સિરીઝ કેવી લાગી? આ ખાલી ફક્ત ને ફક્ત આજે પહેલો દિવસ હતો. દરરોજ વિડીયો આવશે. 500 લાઈક, 2000 વ્યૂ એટલે PDF ફાઇલ ગ્રુપમાં ફ્રી. અને ફ્રી PDF ફાઇલ માટે અને વોટ્સઅપ ગ્રુપમાં એ સિવાય આપણે ઓલરેડી ડેઈલી વર્કશીટની PDF ફાઇલ ફ્રી આવે છે. જોઈ લ્યો નંબર. અને પ્લીઝ આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. દરેક વ્યક્તિ તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને દરેક વ્યક્તિ આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. તમે તમારા મિત્રને શેર કરી નાખજો, કારણ કે ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વેકેશનમાં આ ગોલ્ડન ટાઈમ છે. ઘરે બેઠા એકદમ વિધાઉટ ફી વગર તમે જોરદાર ચાકા જેવું અંગ્રેજી શીખી જશો. પ્લીઝ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. PDF ફાઇલ મારે ફ્રી આપી જ છે 100%, પણ પ્લીઝ તમે બધા ગ્રુપમાં શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે બીજા દિવસ સાથે. એ પહેલા 60 દિવસનો સ્પોકન ઇંગ્લિશ ચાકા જેવો એકદમ જોરદાર સુપર કોર્સ શરૂ થઈ ગયો છે. આજે જોયો પહેલો દિવસ, કોમન બધું બરોબર. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. 500 લાઈક અને 2000 વ્યૂ એટલે PDF ફાઇલ ફ્રી. ચાલો મળીએ આવતીકાલે બીજા દિવસ સાથે સન્ડેની મોજમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.